Hello everyone. Last lecture number 17 we discuss Markovnikov and anti-Markovnikov rules or electrophilic addition reaction. Today we will discuss Stegif and Hofmann elimination in lecture number 18. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. તો આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીએ સ્ટેજિફ એન્ડ હોફમેન એલિમિનેશન. સ્ટેજિફ એન્ડ હોફમેન એલિમિનેશન. મિત્રો આની અંદર હવે આપણે જોઈએ સ્ટેજિફ એન્ડ હોફમેન એલિમિનેશન. એલિમિનેશન એટલે શું આપણે ખબર છે બધાને. ઓકે, એલિમિનેશન કોને કહી શકાય? તો આની અંદર આપણે જે વાત કરીએ એલિમિનેશન રિએક્શન, તો કે એ રિએક્શનની અંદર આપણે તો આ જે એલિમિનેશન રિએક્શન છે એની અંદર સબસ્ટ્રેક્ટ કોઈપણ જે મોલેક્યુલ હશે એ શું થશે તો કે સબસ્ટ્રેક્ટ થશે. તો એ સબસ્ટ્રેક્ટ ક્યાંથી થશે એના વિશે આપણે વાત કરીએ. તો કે સ્ટેજિફ એન્ડ હોફમેન એલિમિનેશનની અંદર તો કે એલિમિનેશનની અંદર જે આપણે કોઈ પણ એક પ્રોડક્ટ આપશે, બરાબર, અને એ પ્રોડક્ટને આધારે આપણે સ્ટેજિફ એન્ડ હોફમેન આપણે જોવાનું છે. ચાલો, તો એલિમિનેશન રિએક્શનની અંદર સબસ્ટ્રેટ ક્યાંથી થશે તો કે ડિફરન્ટ ટાઈપ્સ શું હશે તો કે બીટા હાઇડ્રોજન એટલે કે આલ્ફા પછી બીટા હાઇડ્રોજન છે ત્યાં એ શું થશે તો કે પ્રોડક્ટ આપશે, બરાબર. તો બીટા હાઇડ્રોજન ઉપરથી તો કે ગીવ મોર ધેન વન પ્રોડક્ટ. ઓકે, અને જે મેજર પ્રોડક્ટ મળે છે રિએક્શન અંદર એના આધારે આપણે રૂલ્સ જોવાના છે સ્ટેજિફ એન્ડ હોફમેન. ઓકે, ચાલો, તો સ્ટેજિફ એન્ડ હોફમેનની અંદર આપણે જે વાત કરીએ સ્ટેજિફ એન્ડ હોફમેનની અંદર ફરીથી આપણે એક વખત તો કે એલિમિનેશન રિએક્શન વેન સબસ્ટ્રેટ હેઝ ડિફરન્ટ ટાઈપ ઓફ બીટા હાઇડ્રોજન ધેન ગીવ્સ શું આપશે મોર ધેન વન પ્રોડક્ટ, બરાબર. તો આના ઉપરથી આપણે ટોટલ 2 રૂલ્સ આપણે જોવાના છે સ્ટેજિફ રૂલ્સ એન્ડ હોફમેન રૂલ્સ, અથવા તો સ્ટેજિફ એલિમિનેશન રિએક્શન અથવા તો હોફમેન એલિમિનેશન. એમાં ફર્સ્ટ આપણે વાત કરીએ સ્ટેજિફ. સ્ટેજિફ એલિમિનેશન અથવા તો આપણે એને શું કહી શકાય સ્ટેજિફ રૂલ્સ. ઓકે, સ્ટેજિફ એલિમિનેશન અથવા તો સ્ટેજિફ રૂલ્સ. ચાલો મિત્રો, હવે સ્ટેજિફ રૂલની અંદર આપણે જે સ્ટેજિફ એલિમિનેશન કોને કહી શકાય તો કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આપણે ખબર છે કેવો હોવો જોઈએ બીટા પોઝિશન ઉપર, બરાબર. તો અલ્ટરનેટિવ હાઇડ્રોજન ઇઝ પ્રિફરન્ટલી eliminated from the carbon atom having fewer number of hydrogen atom. ઓછા નંબર વાળો જો કોઈ પણ હાઇડ્રોજન હશે ત્યાંથી એ લોસ થશે. સ્ટેજિફની અંદર તો કે હાઇડ્રોજન એટમ લોસ at lower hydrogen present of neighboring group of halogen. નેબરિંગ ગ્રુપ ઓફ હેલોજન, બાજુનો કોઈ પણ જે કાર્બન ઉપર હેલોજન હશે, બરાબર, ત્યાંથી એ જોવા મળશે. તો આની અંદર આપણે સિમ્પલી તો કે કમ્પાઉન્ડ છે એ કેવો હોવો જોઈએ, બરાબર.
અને એની અંદર જે સ્ટેજિફ ઇલિમિનેશન થશે એટલે કે આલ્કિન ફોર્મ છે જનરેટ કરશે, બરાબર. મેજર પ્રોડક્ટ વિલ બી આલ્કી હેવિંગ લાર્જ નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ એટેચ ટુ ધ ડબલ બોન્ડ, બરાબર. અને જે આલ્કિન બનશે એ કેવો બનશે? મોસ્ટ સ્ટેબલ. એને આપણે કહીએ છીએ સ્ટેજિફ પ્રોડક્ટ, બરાબર. તો આની અંદર આપણે સિમ્પ્લિફાય કરીએ આગળ, તો કે જે સ્ટેજિફ ઇલિમિનેશન છે એની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે પહેલાં જોઈએ, બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે તો કે RCH2 CH શું મેં વાત કરી? તો કે લોઅર હાઇડ્રોજન પ્રેઝન્ટ, કે જે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા ઓછી હશે, બરાબર. હાઇડ્રોજન એટમ લોસ એટ લોઅર હાઇડ્રોજન પ્રેઝન્ટ એટ નેબરિંગ ગ્રુપ ઓફ હેલોજન, બરાબર. ત્યાં શું હશે? હેલોજન. હવે આપણે વાત કરીએ છીએ બેઝની થિયરી ઉપર, ઓકે. તો એની અંદર જે હાઇડ્રોજનની અંદર આપણે સ્ટેજિફ ઇલિમિનેશન જોવા મળશે, એટલે કે અહીંથી છે એ હેલોજન રિમૂવ થશે. તો અહીંયા આપણે શું જોવા મળશે? RCH ડબલ બોન્ડ CH અહીંયા છે આલ્ફા નંબર, બીટા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન છે એ લોસ થશે, બરાબર. બીટા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન લોસ થશે અને કોની સાથે જોડાશે? હેલોજન સાથે. એટલે CH ડબલ બોન્ડ CH CH3. આને કહેવાય છે સ્ટેજિફ એલિમિનેશન, બરાબર. હવે સિમ્પલી સ્ટેજિફ ઇલિમિનેશનની અંદર આપણે સ્ટેટમેન્ટ વાઇઝ પ્રમાણે આપણે જોઈએ તો કે મેજર પ્રોડક્ટ શું કરશે? મેજર પ્રોડક્ટ તમને આપશે, બરાબર. તો આની અંદર જે મેજર પ્રોડક્ટ છે કઈ રીતના આપશે અને સ્ટેજિફ પ્રોડક્ટ છે કઈ રીતના આપણે જોવા મળશે, બરાબર, એ જોઈએ. મિત્રો મેજર પ્રોડક્ટ પ્રમાણે આપણે જોઈએ તો કે વિલ બી આલ્કિન હેવિંગ લાર્જ નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ ગ્રુપ જે તમારી પાસે હશે આલ્કાઇલ ગ્રુપ, બરાબર, એમાંથી શું કરશે? તો કે ડબલ બોન્ડ છે જનરેટ થશે અને આ જે ડબલ બોન્ડ જનરેટ થશે એને આપણે કહીએ છીએ સ્ટેજિફ રૂલ્સ. અને મેજર પ્રોડક્ટ ઇન ધ રિએક્શન ઇઝ મોર સ્ટેબલ આલ્કિન ઇઝ નોન એઝ સ્ટેજિફ પ્રોડક્ટ. તો સ્ટેજિફ પ્રોડક્ટ કોને કહી શકાય અને સ્ટેજિફ રૂલ્સ કોને કહી શકાય, બરાબર, આપણે એ જોઈએ. તો એની અંદર આલ્કાઇલ ગ્રુપ શું હશે? આલ્કાઇલ ગ્રુપ. આ જે આલ્કાઇલ ગ્રુપ છે, બરાબર, એ શું હશે? તો કે એટએચ ડબલ બોન્ડ, એટએચ ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ એટલે કે કાર્બન કાર્બન વચ્ચેના ડબલ બોન્ડ, અથવા તો આપણે કહી શકાય મોર સબસ્ટિટ્યુટેડ ડબલ બોન્ડ. કેવું કહી શકાય? અથવા તો મોર સબસ્ટિટ્યુટેડ ડબલ બોન્ડ, ઓકે. એને આપણે કહીએ છીએ મોર સબસ્ટિટ્યુટેડ ડબલ બોન્ડ. આ જે રૂલ્સ છે એ રૂલ્સને આપણે શું કહીએ છીએ? આ જે રૂલ્સને આપણે સ્ટેજિફ રૂલ્સ, ઓકે. અને જો મેજર પ્રોડક્ટ ઇન ધ રિએક્શન, મેજર પ્રોડક્ટ ઇન ધ રિએક્શન, મેજર પ્રોડક્ટ ઇન ધ રિએક્શન તેને આપણે કહીએ છીએ કેવું કહીએ છીએ? સ્ટેજિફ પ્રોડક્ટ. પણ જો મેજર પ્રોડક્ટ ઇન ધ રિએક્શન કેવી હોવી જોઈએ? મોસ્ટ સ્ટેબલ આલ્કિન કમ્પાઉન્ડ. કેવી હોવી જોઈએ? મોસ્ટ સ્ટેબલ આલ્કિન કમ્પાઉન્ડ. જો મોસ્ટ સ્ટેબલ આલ્કિન કમ્પાઉન્ડ હોય તો આને આપણે કહીએ છીએ સ્ટેજિફ પ્રોડક્ટ, સ્ટેજિફ પ્રોડક્ટ, ઓકે. તો અહીંયા આપણે જે વાત કરીએ કે હોફમેન એન્ડ સ્ટેજિફ, તો એમાંથી જે સ્ટેજિફની આપણે વાત કરીએ છીએ, સ્ટેજિફની અંદર આપણે છે આ રીતના જોવા મળશે, બરાબર. તો અહીંયા આપણે સિમ્પલ હું એક્ઝામ્પલ એક લઈ લઉં. આપણે પહેલાં ઉપર જે મેજર પ્રોડક્ટ માટે આપણે લીધેલું હતું એ કોમન એક્ઝામ્પલ હતું, બરાબર. એક એક્ઝામ્પલ તરીકે હું લઉં 2 બ્યુટેનોલ. તેનું સ્ટ્રક્ચર આપણે જોઈએ 2 બ્યુટેનોલનું CH3 CH2 CH ને CH3, એની સાથે લઉં OH 2 બ્યુટેનોલ
2 બ્યુટેનોલ બરાબર. એનું આપણે શું કરવાનું છે તો કે 2 બ્યુટેનમાં આપણે કન્વર્ટ કરવાનું છે બરાબર. તો 2 બ્યુટેનની અંદર આપણે કન્વર્ટ કરશું તો શું કરશું તો કે જે ડિહાઇડ્રેશન ઓફ 2 બ્યુટેનોલ ફોર્મેશન બનશે 2 બ્યુટીન બરાબર. અને 2 બ્યુટીનની સાથે આપણે માઇનર પ્રોડક્ટ પણ જોવા મળશે 1 બ્યુટીન. પણ જે 2 બ્યુટીન છે એ સ્ટેજી પ્રોડક્ટ પ્રમાણે આપણે કહી શકાય, કારણ કે આપણે છે મેજર પ્રોડક્ટ મળે છે બરાબર. તો 2 બ્યુટેનોલનું હું શું કરીશ H2SO4 સાથે હું રિએક્શન કરીશ બરાબર, અને હીટિંગ આપીશ તો મને શું જોવા મળશે અહીંથી તો કે 2 બ્યુટીનો Ca3 Ca2 CH ને Ca3. મિત્રો આપણે અહીંથી OH દૂર કરેલો છે અને બાજુના કાર્બન ઉપરથી છે હાઇડ્રોજન દૂર થશે, એટલે અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે, ત્યાં શું બનાવશે ડબલ બોન્ડ બનાવશે અને આપણે કહીએ છીએ 2 બ્યુટીન. મેજર પ્રોડક્ટ મળશે આપણે બરાબર. સ્ટેજિક રૂલ્સ પ્રમાણે આપણે વધારે સ્ટેજિક પ્રોડક્ટ પ્રમાણે આપણે વધારે મળશે પ્રોડક્ટ બરાબર. તો અહીંયા આપણે કહી શકાય સ્ટેજિક એલિમિનેશન અથવા તો સ્ટેજિક રૂલ્સ. ઓકે મિત્રો, ચાલો હવે આપણે વાત કરીએ વોફમેન કોને કહી શકાય, વોફમેન એલિમિનેશન. ઓકે, ચાલો ટાઇટલ લગાવીએ વોફમેન એલિમિનેશન. હોફમેન એલિમિનેશન. મિત્રો આની અંદર હોફમેન એલિમિનેશનની અંદર આપણે કઈ રીતના કહી શકાય તો કે અલ્ટરનેટિવ એક્ઝિસ્ટ હાઇડ્રોજન. શું કહી શકાય અલ્ટરનેટિવ એક્ઝિસ્ટ હાઇડ્રોજન. એના પ્રમાણે આપણે સ્ટેજિપ અને હોફમેન જે રિએક્શન છે એના આધારે કે જે હોફમેન રિએક્શન છે બરાબર એ અલ્ટરનેટિવ એક્ઝિસ્ટ હાઇડ્રોજન ઇઝ પ્રિફર. આપણે હાઇડ્રોજનને પ્રિફર કરીએ એલિમિનેશન માટે. તો કાર્બન છે, કાર્બન એટમ શું કરશે લાર્જ નંબર ઓફ હાઇડ્રોજન એટમ. અહીંયા જે પ્રિફર કરશું આપણે હાઇડ્રોજનને ત્યારે શું કરશે તો કે ઇલિમિનેટેડ એટલે કે દૂર કરશે ઇલિમિનેટેડ ફ્રોમ ધી કાર્બન. જે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા વધારે છે એટલે કે લાર્જ નંબર ઓફ કાર્બન એટમ હેવી. કાર્બન જે કાર્બન પાસે શું કરશે લાર્જ નંબર ઓફ હાઇડ્રોજન એને કરશે ઇલિમિનેશન કરશે બરાબર. તો એનો મિનિંગ આપણે કેવો હોય તો મેજર પ્રોડક્ટ વિલ બી આલ્કિન હેવિંગ ફીવર નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ. પહેલાંની અંદર આપણે હાયર જોવા મળતા હતા, આની અંદર આપણે કેવા જોવા મળશે ઓછા નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ બરાબર. એટલે કે આલ્કિન જે ડબલ બોન્ડ છે એની અંદર, તો એની અંદર સબસ્ટિટ્યુટેડ જે કોઈ પણ ડબલ બોન્ડ છે એને આપણે હોફમેન કહી શકાય, અને મેજર પ્રોડક્ટ છે એ રિએક્શન એને આપણે હોફમેન પ્રોડક્ટ કહી શકાય બરાબર. સેમ આપણે એનું જો આપણે જોઈએ તો કે હેલોજન એટમ છે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ હેલોજન. આ જે હેલોજન એટમ છે ને એ હેલોજન એટમ શું હશે તો કે વિથ આલ્કેન ચેઇન. મિત્રો આલ્કેન ચેઇન સાથે શું કરશે તો કે ડિહાઇડ્રોહેલોજિનેશન. હવે આનો મિનિંગ આપણે સમજીએ. હાઇડ્રોજન અને હેલોજિનેશન એટલે કે હાઇડ્રો એટલે એચ, હેલોજિનેશન એટલે કોઈ પણ હેલોજન HX ને શું કરશે દૂર કરશે બરાબર. અને પોસિબલ જે પ્રોડક્ટ હશે એ તમને જોવા મળશે. તો કે ડિહાઇડ્રોહેલોજિનેશન આર પોસિબલ બરાબર. અને પ્રોડક્ટ તમને જે મળશે એ પ્રોડક્ટ કેવી મળશે તો કે પ્રોડક્ટ બિટવીન 1 and 2 પોઝિશન. જે પ્રોડક્ટ તમને 1 and 2 પોઝિશન ઉપર જોવા મળશે એને કહીએ છીએ આપણે શું કહીએ છીએ હોફમેન ઇલિમિનેશન. ઓકે મિત્રો, હોફમેન ઇલિમિનેશન આપણે એને કહી શકાય.
તો હોફમેન એલિમિનેશનને આધારે આપણે તો કે એનું એક્ઝામ્પલ આપણે લઈએ, પહેલાંની સાપેક્ષમાં જે એક્ઝામ્પલ છે આપણે એક્ઝામ્પલ તો કે હેલો આલ્કેન આપણે લઈએ. હેલો આલ્કેન એટલે કે આર CH2 CH CH3 સેમ સ્ટેજીસ પ્રમાણે જ અહીંયા આપણે જે પ્રોડક્ટ છે કઈ રીતના જોવા મળશે, આર CH2 CH ડબલ બોન્ડ CH2, કારણ કે હાઈ નંબર ઓફ હાઇડ્રોજન, જે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા વધુ હશે ત્યાં છે તમને ડબલ બોન્ડ જોવા મળશે, એટલે કે આલ્કિન ફોર્મ જોવા મળશે. જ્યારે સ્ટેજીસની અંદર શું હતું તો કે લોઅર કાર્બન હતા, લોઅર કાર્બન આપણે લોઅર હાઇડ્રોજન હોય ત્યાં આપણે છે ડબલ બોન્ડ જોવા મળતા હતા. બરાબર, તો આને આપણે કહીએ છીએ હોફમેન એલિમિનેશન. બરાબર, હાઇડ્રોજન એટમ લોસ્ટ એટ હાયર હાઇડ્રોજન પ્રેઝન્ટ ઓફ નેબરિંગ ગ્રુપ ઓફ હેલોજન. બરાબર, હાઇડ્રોજન એટમ લોસ ક્યાંથી થશે તો કે હાયર હાઇડ્રોજન પ્રેઝન્ટ, કે જે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા વધુ છે, અહીંયા આપણે જોવા મળે બાજુના કાર્બન ઉપર 2 છે, અહીંયા આપણે 3 જોવા મળે છે, કે જે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા વધુ હશે, નેબરિંગના જે કાર્બન છે હેલોજનની બાજુના જે 2 કાર્બન, ત્યાંથી શું કરશે તો કે હેલોજન છે એ જોડાશે. બરાબર, સ્ટેટમેન્ટ આપણે લખવું હોય તો શું લખી શકાય અહીંયા, હાઇડ્રોજન એટમ લોસ એટ હાયર હાઇડ્રોજન પ્રેઝન્ટ, જે જગ્યાએ હાઇડ્રોજન પ્રેઝન્ટ હશે એ જગ્યાએ હાઇડ્રોજન એટમ પ્રેઝન્ટ હશે ત્યાંથી શું કરશે તો કે નેબરિંગ ગ્રુપ ઓફ હેલોજન. બરાબર, આપણે રિએક્શનના ફોર્મની અંદર આપણે એનું સ્ટેટમેન્ટ જોઈ લીધું. રાઈટ, ચાલો. તો મિત્રો આ બંને કેસની અંદર આપણે જો કેવું હોય તો સ્ટેજીસ અને હોફમેન, બરાબર, તેના માટે આપણે જે થોડાક ફેક્ટર છે આપણે એની અંદર જે રિલેટિવ પ્રોપર્ટી છે, બરાબર, 2 આલ્કિન પ્રોડ્યુસ થવા માટે, તો એ આપણે જોઈ લઈએ. તો કે એની અંદર ફર્સ્ટ આપણે શું કહેવા માગશે, રિલેટિવ કેસ વિથ which the alternative beta position can lose a proton, એટલે કે હાઇડ્રોજનને લોસ કરશે બીટા પોઝિશન ઉપરથી. સેકન્ડ તો કે સ્ટેબિલિટી ઓફ આલ્કેન પ્રોડ્યુસ કેના કારણે થશે, સ્ટેજીસ ઇલિમિનેશનને કારણે. અને થર્ડ વન ઇઝ ધ સાઇઝ ઓફ લિવિંગ ગ્રુપ. બરાબર, અને જે આપણે અહીંયા લખીએ છીએ, બરાબર, કે જે કોઈ પણ રિએક્શન છે રિએક્શન દરમિયાન તો કે ગ્રુપની સાથે સાથે આપણે શું લખીએ છીએ, લિવિંગ ગ્રુપ એન્ડ ધ બેઝ. ઓકે, તો મિત્રો ખાસ કરીને જે બંનેનો કોન્સેપ્ટ આપણે કેવો હોય સ્ટેજીસ અને હોફમેન, તો એક જ રિએક્શનની અંદર આપણે એક્ઝામ્પલ દ્વારા સમજાવી શકાય. એ એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજી લઈએ એટલે આપણે સ્ટેજીસ અને હોફમેન છે આપણે યાદ રહી જાય. બરાબર, સિમ્પલી આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ છે આપણી પાસે સ્ટેજીસ અને હોફમેન વાળું. બરાબર, તો એના માટે આપણે CH3 CH CH2 CH3 અહીંયા છે ક્લોરીન જોડાયેલો છે. ઓકે, એક રિએક્શન છે આપણે સ્ટેજીસ અને હોફમેન આપણે બંને જોવાના છે. બંનેની અંદર આપણે છે એ બેઝ યુઝ કરીએ છીએ. પ્રોડક્ટ આપણે કઈ રીતના જોવા મળશે, હોફમેન અને સ્ટેજીસની અંદર આપણે શું હતું, બરાબર, સ્ટેજીસની અંદર શું હતું તો કે જે જગ્યાએ આપણે હેલોજન જોડાયેલો છે, એના બાજુના બંને કાર્બન આપણે પાડોશીના કાર્બન જોવાના છે. સ્ટેજીસ પ્રમાણે આપણે જોઈએ કે જે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા લોઅર હોય ત્યાં છે ડબલ બોન્ડ બનાવશે. તો સ્ટેજીસ પ્રમાણે આપણે શું કહી શકાય, CH3
બરાબર, અહીંયા તો હાઈ નંબર છે કાર્બન એટલે ત્યાં કંઈ કરશે નહીં રિએક્શન. લોઅર નંબર અહીંયા છે CH3 CH ડબલ બોન્ડ CH2 સોરી CH ડબલ બોન્ડ CH CH3. ઓકે, અને આપણે કહીએ છીએ શું કહીએ છીએ તો કે આ જે અહીંયા પ્રોડક્ટ મળે છે અહીંયા આપણી પાસે છે 1 2 3 4 2 ક્લોરો બ્યુટેન. શું છે આપણી પાસે 2 ક્લોરો બ્યુટેન. અહીંયા આપણે પ્રોડક્ટ શું જોવા મળશે 2 બ્યુટીનો આલ્કિન જોવા મળશે 2 બ્યુટીનો. ઓકે, કયા પ્રમાણે જોવા મળ્યા આપણે સ્ટેજી પ્રમાણે. હોફમેન શું કહેવા માગે છે તો હોફમેનની આપણે પ્રોડક્ટ લખીએ હોફમેનની અંદર તો કે હોફમેન એ રીતના કહેવા માગે છે કે જે કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા વધુ હશે બરાબર ત્યાં છે એ ડબલ બોન્ડ જનરેટ કરશે. એટલે CH2 ડબલ બોન્ડ CH CH2 CH3 શું જોવા મળશે અહીંયા 1 બ્યુટીન. બરાબર, આ શું કહેવા માગે છે હોફમેન. મિત્રો સ્ટેજીફ અને હોફમેન પ્રમાણે આપણે જોઈ લીધું, પણ એના આધારે તો કે અહીંયા આપણે જે રિએક્શન જોવાની છે સ્ટેજીફ અને હોફમેન પ્રમાણે તો એમાં E1 ઇલિમિનેશન આપણે જે રિએક્શન કીધી છે એટલે કે ઇલિમિનેશન 1 બરાબર. ઇલિમિનેશન 1 રિએક્શન શું કહેવા માગે છે મિત્રો ખાસ કરીને પોઈન્ટ નોટ કરવા જેવું છે. E1 રિએક્શન શું કહેશે તો કે પ્રોડક્ટ જે પ્રોડક્ટનું ફોર્મેશન છે એ પ્રોડક્ટ ફોર્મેશન કેવું હશે તો કે ઓલવેઝ ટેક પ્લેસ. પ્રોડક્ટનું જે ફોર્મેશન છે E1 પ્રમાણે આપણે જોઈએ તો કે ઓલવેઝ ટેક પ્લેસ હેઝ પર સ્ટેજીફ રૂલ્સ. સ્ટેજીફ રૂલ્સ. E2 શું કહેવા માગે છે હવે તો કે E2 રિએક્શન એ છે કે પ્રોડક્ટ ક્રિએશન ટેક પ્લેસ બાય સ્ટેજીફ એલવેઝ એઝ હોફમેન રૂલ્સ. બરાબર, પ્રોડક્ટ ફોર્મેશન કેવું જોવા મળશે તો કે સ્ટેજીફ એન્ડ હોફમેન. અને લાસ્ટ વન ઇઝ E1CB eliminated unimolecular conjugated base E1CB. બરાબર, E1CB આની અંદર ઓલવેઝ ફોર્મેશન છે E1ની સાપેક્ષમાં આપણે ઓપોઝિટ મીન્સ કે જે પ્રોડક્ટ ફોર્મેશન ઓલવેઝ ટેક પ્લેસ એઝ સ્ટેજીફની જગ્યાએ આપણે જોવા મળશે અહીંયા હોફમેન. ઓકે, તો E1 અને E1CB E1 છે એ પ્રોડક્ટ ફોર્મેશન આપણે કેનું જોવા મળશે સ્ટેજીફ રૂલ્સનું અને E1CB આપણે હોફમેનનું જોવા મળશે. જ્યારે E2 એટલે કે બાયોમોલેક્યુલર એલિમિનેશન રિએક્શન પ્રોડ્યુસ ફોર્મેશન સ્ટેજીફ એન્ડ હોફમેન આ બંને છે આપણે જોવા મળશે. બરાબર, તો આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી સ્ટેજીફ એન્ડ હોફમેન એલિમિનેશન રિએક્શન અથવા તો આપણે રૂલ્સ પણ કહી શકાય. ઓકે, ચાલો તો આજના લેક્ચર પૂરતો આપણે રાખીએ સ્ટેજીફ એન્ડ હોફમેન એલિમિનેશન. થેન્ક યુ.